પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે। હત્યા કોણે અને શા માટે કરી તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદના કાંકરિયા પાસે ફૂટબોલ ગ્રાઉન્ડમાં યુવકની હત્યા કરવામાં આવી। આ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। જો કે હત્યા કોણે કરી છે અને શા માટે કરી છે તે અંગે પોલીસે આગળની તપાસ છે તે આરંભી છે। જે ડેડ બોડી છે એ ફૂટબોલ ગ્રાઉન્ડ જે કહેવાય છે કાંકરિયાની બાજુમાં ત્યાં મળી આવી છે। આ ઘટનામાં કેટલા આરોપી હતા, કોણ હતા એની અત્યારે તપાસ ચાલુ છે। 156ના નામ આવ્યા છે, પરંતુ એકવાર અમે વેરીફાઈ કરીએ છીએ કે એ લોકોની પ્રેઝન્સ ક્યાં હતી। નવસારીના નુલસીકોઈ વિસ્તારમાં આગની ઘટના। સ્નેહસાગર સોસાયટીમાં કચરાના ઢગલામાં આગ લાગી। ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો। જો કે આગ લાગવાનું કારણ અકબંધ છે। નવસારીના લુલસીકોઈ વિસ્તારની આ ઘટના છે, જેમાં કચરાના ઢગલામાં ભીષણ આગ લાગી ઉઠી હતી। જો કે ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગ પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગયું હતું અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। વડોદરાના ગુજરાત ટેકરા રોડ પાસે આગની ઘટના બની છે। કાર એસેસરીઝના શોરૂમના ટેરેસ પર આગ લાગી ઉઠી। આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિકોની સતર્કતાથી આગ પર કાબુ મેળવાયો છે। સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ નથી થઈ। ફટાકડાના તણખાથી આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે। તો આ તરફ સુરતના મોટા વરાછા વિસ્તારમાં આગનો બનાવ બન્યો। પતરાના શેડમાં બનાવવામાં આવેલી દુકાનોમાં આગ લાગી હતી। ટાયરના ગોડાઉનમાં આગ લાગતા બાજુની રમકડાની દુકાન પણ આગની ચપેટમાં આવી ગઈ। આસપાસની 3 થી 4 દુકાનમાં આગ પ્રસરી હતી। ફાયર વિભાગની 4 થી 5 ગાડીઓએ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે। તો આગની ઘટના બની છે સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં ટાયરના ગોડાઉનમાં આગ લાગી હતી, જેના કારણે જે બાજુની દુકાન છે તે પણ આગની ચપેટમાં આવી ગઈ હતી। આગ પ્રસરતા આસપાસની લગભગ 3 થી 4 દુકાનો આગની ચપેટમાં આવી ગઈ હતી। આ મામલે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગ તાત્કાલિક પહોંચી ગયું હતું અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। તો સુરતની આ આગની ઘટના છે। ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી। આગ એટલી પ્રચંડ હતી કે આસપાસની જે દુકાનો છે તેને પણ લપેટમાં લઈ લીધી હતી। લગભગ 3 થી 4 જેટલી દુકાનોમાં પણ આગ લાગી ઉઠી હતી। અંબાજીમાં શાહી સ્નાન મહોત્સવનો આજે છેલ્લો દિવસ। નાગા સાધુઓ માન સરોવરથી નીકળશે। સાધુ સંતો અંબાજીથી વાત કરીએ તો નાગા સાધુઓ માનસ સરોવરથી નીકળશે। મહોત્સવનો આજે અંતિમ દિવસ છે। મોટી સંખ્યામાં નાગા સાધુઓ તેમજ અન્ય સાધુ સંતો પણ પધાર્યા છે। કિન્નર સાધુ સંતો પણ અંબાજી પહોંચ્યા છે। ગઈકાલે બપોરે 3 કલાક પછી મકર સંક્રાંતિ થતા આજે 15 જાન્યુઆરીએ તમામ સાધુ સંતો શાહી સ્નાન કરશે। બપોરે સાધુ સંતોની વિશાળ શોભાયાત્રા પણ નીકળશે। અંબાજી માન સરોવરથી નીકળેલી સાધુ સંતોની આ શોભાયાત્રા બમ બમ ભોલેના નાદ સાથે કોટેશ્વર સુધી પહોંચે અને કોટેશ્વર ખાતે ગૌમુખ કુંડ સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થાનમાં તેનું શાહી સ્નાન થશે।